દિલ્હીમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આત્મીય મુલાકાત કરી સહકારિતા, કૃષિ અને પ્રકૃતિ સહિતના મુદ્દે થઈ ચર્ચા. પ્રધાનમંત્રીનો માન્યો આભાર. રાજકોટ ગ્રામ્ય પોલીસે વ્યાજખોરો સામે હાથ ધરી કાર્યવાહી. વ્યાજખોરોનો ભોગ બનનાર લોકોને મુક્ત બનાવી પોતાની કિંમતી વસ્તુઓ અપાવી પરત. મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા નજીક મોટી દુર્ઘટના ટળી. મિતાણા બ્રિજ પાસે સ્કૂલ બસમાં લાગી ભીષણ આગ. 40 બાળકોને સુરક્ષિત બહાર કઢાયા. રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા. રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતાં 7% ઓછો વરસાદ.